મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે દ્વારા સરદાર પટેલનું અપમાન કર્યું હોય છે, એને લઈ સુરતમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ નિવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો. મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે દ્વારા દેશના ઘડવૈયા સરદાર પટેલનું અપમાન કર્યું હોય, જેને લઈ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું છે. સરદાર પટેલનું અપમાન સાખી નહીં લેવામાં આવે અને રાજ ઠાકરે જાહેરમાં માફી માંગવી જોઈએ તેમ કહ્યું હતું. જો રાજ ઠાકરે માફી નહીં માંગે તો સમાજના આગેવાનો સાથે બેઠક કરી આગામી દિવસોમાં વિરોધ નોંધાવવામાં આવશે તેમ કહ્યું હતું. વધુમાં કહ્યું હતું કે સરદાર પટેલ દેશને એક કર્યા છે, જ્યારે રાજ ઠાકરે ભાષાવાદ કરી રાજનીતિ કરી રહ્યા છે, જે યોગ્ય નથી તેમ અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું. ગઈકાલે મનસેના વડા રાજ ઠાકરેજી જે સરદાર સાહેબનું ને મોરારજી દેસાઈનું જે અપમાન કર્યું છે, ખૂબ જ વાહિયાત વાતો કરી છે. આ ભાષા કે આ વિવાદને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે. સમગ્ર ભારતને એક કરવામાં જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એવા સરદાર સાહેબની અપમાન કરવું એટલે કે આ રાષ્ટ્રનું અપમાન છે, આ ભૂમિનું અપમાન છે, આ ભારત માતાનું અપમાન છે. અપમાન ક્યારેય સાંખી ન લેવાય. એક ગુજરાતના નાગરિક તરીકે નહીં પણ ભારતના નાગરિક તરીકે મારી વિનંતી છે કે આ નિવેદન બદલ દિલગીર થઈને તત્કાલ ધોરણે એની માફી માંગવી જોઈએ. આવા નિવેદનોના કારણે બે ભાષાના, બે પ્રાંતને, બે લોકોને સામસામે કરીને પોતાની રાજનીતિ ચમકાવી ન જોઈએ. જે પણ ભાષાનો મુદ્દો છે એ ભાષાના સ્થાને હોઈ શકે છે, પરંતુ એ મુદ્દાને છોડીને તમે જ્યારે ગુજરાતના વ્યક્તિને, સરદાર સાહેબને, મોરારજી દેસાઈને ટાર્ગેટ કરી રહ્યા છો, આ બિલકુલ સાંખી લેવામાં નહીં આવે. આની માફી માંગી અને આ મુદ્દાને અહીંયા પૂર્ણ કરવો જોઈએ.